હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે આપનું ફરીથી એક નવા વ્લોગમાં. સવારના વાગ્યા છે 10. જીયા તૈયાર થઈ ગઈ છે. હિના તૈયાર થઈ રહી છે. આજે છે રવિવાર અને અમે બધા કપડવંજ જઈ રહ્યા છીએ. તૈયાર થઈ ગયા છીએ કપડવંજ જવા માટે. મામા મામી આવ્યા છે. ભાભી અને ઋતુ પણ તૈયાર છે. જીયા અને મામા ગાડી જોડે ઉભા છે. આજે મોટા ભાઈની ગાડી લઈને જઈ રહ્યા છે અમે. તો આ બ્લોગમાં બન્યા રહેશો. ગાડીમાં ગેસ પુરાવા માટે ઊભા છે. અત્યારે સિંગરવા પાસે સીએનજીનો પંપ આવેલો છે. ત્યાં અત્યારે હાલ અમે ગેસ પુરાવા માટે ઊભા રહ્યા છીએ. કપડવંજમાં આવી ગયા છીએ. અત્યારે વાગી ગયા છે 12 અને અત્યારે આવ્યા છીએ સાંઈબાબા મંદિર, ઝૂલેલાલની વાડીએ. અહીંયા ફોઈના છોકરાની સગાઈ રાખેલી છે. આપ જોઈ રહ્યા છો. રચિત સામે આવે છે. તો આ છે ઝૂલેલાલની વાડી અને સાંઈબાબાનું મંદિર અહીંયા આવેલું છે. અત્યારે તો બંધ છે. રચિત બેનને હેરાન કરી રહ્યો છે. રમી રહ્યો છે રચિત. રચિત ક્યાં જાય છે? મહેમાન આવીને હોલમાં બેઠા છે. આપ જોઈ રહ્યા છો કે આ ઘણી મોટી જગ્યા છે. ઋતુ, ક્રીના અને જીયા મંદિરે છે. ક્રીના અને જીયા રમી રહ્યા છે અને આ છે હોલ. અહીંયા સગાઈની વિધિ ચાલુ થઈ ગઈ છે. ગોળ ખવડાવવાની વિધિ ચાલી રહી છે. સામસામે પક્ષને ગોળ ખવડાવવામાં આવી રહ્યા છે. સગાઈની વિધિ પતી ગઈ છે. હવે થયો છે જમવાનો ટાઈમ. આપ જોઈ રહ્યા છો ક્રીના, જીયા અને એની ફ્રેન્ડ રમી રહી છે. ભાભી, હિના, મામી અને બેન બધા બેઠા છે. સાથે ઋતુ પણ છે. આ છે ફોઈ અને ફોઈનો છોકરો જેની સગાઈ છે. આ છોકરાની સગાઈ છે. મામા પણ મામી જોડે આવીને બેસી ગયા છે. જમવાનું ચાલુ થઈ ગયું છે. રચિત દાદાને લઈને બહાર જઈ રહ્યો છે. અમે બધા હવે જમવાની લાઈનમાં જઈ રહ્યા છીએ. જીયા પાપડ ખાઈ લીધા છે. ઘણી લાંબી લાઈન છે જમવાની. જીયા, હિના અને બેન લાઈનમાં ઊભા છે. હવે
આગળ ઋતુ અને નૈનાબેન ઊભા છે. જમવાનું ચાલી રહ્યું છે. અમે જમી લીધું છે. મામા મામી અને મોટા બેન જમી રહ્યા છે. હિનાએ પણ જમી લીધું છે. તો હું અને બેન એમ ઘરે આવ્યા છીએ. રચિત રમી રહ્યો છે અને હું બેન એમને બસ સ્ટેશને મૂકવા જઈ રહ્યો છું. બેને માણંદ જઈ રહ્યા છે. વાડીએથી બધા ઘરે પાછા આવ્યા છીએ. જીયા દાદા અને બા જોડે ઘરે આવી હતી પહેલાં. તો અમે બધા હવે અમદાવાદ જવા માટે નીકળી રહ્યા છીએ. મામા મામી અહીંયા રોકાઈ રહે ત્યારે શાકભાજીની થેલી પકડી છે. એના શાકભાજીની થેલી ગાડીમાં મૂકી રહી છે. હવે નીકળીએ છીએ અમદાવાદ જવા માટે. ફાઇનલી ઘરે આવી ગયા છીએ. ગાઈઝ, આજનો બ્લોગ અહીંયા સુધી. જો આપને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.